નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી છે અને ગિરીશભાઈ જ્યારે આપણી સાથે હોય ત્યારે કંઈક નવી વાત હોય, નોખી વાત હોય. આજે આંતરરાષ્ટ્રીય પ્રવાહોના જાણકાર, વેપાર ઉદ્યોગના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર એવા ગિરીશભાઈ આપણી સાથે ચા બહારની વાત કરવાના છે. હવે ચા બહાર બંદર એ મનમોહન સિંહના વખતથી આપણે ઈરાનમાં ડેવલપ કરવાની વિતરણમાં રહ્યા. એની પાછળના હેતુ પણ ગિરીશભાઈ આપણને કહેશે. અને હવે ચા બહારમાંથી એકાએક આપણે છે ને ટ્રમ્પભાઈના ડરના માર્યા પાછા નીકળી ગયા. એવો જે અત્યારે માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે, એમાં વસ્તુસ્થિતિ શું છે એની વાત પણ ગિરીશભાઈ આજે માંડીને કરવાના છે. એટલે સીધે સીધું હું ગિરીશભાઈની પાસે જાઉં. અને ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને ચા બહાર, ચા ને બદલે ચાની બહાર છે. મોટા સાહેબ ચા વેચતા વેચતા પ્રાઇમ મિનિસ્ટર પદ સુધી પહોંચ્યા, પણ એ ટ્રમ્પથી ડરે છે કે બીજા કોઈ એમના હેતુ છે એ પણ જરા જણાવજો. ટ્રમ્પથી તો ડરે જ છે, એટલે ટ્રમ્પનું નામ લેતા નથી. શી જિનપિંગ થી પણ ડરે છે, પણ આમાં ચા બહારમાં છે ને એના રહસ્યો શું છે એ તમે જ કહી શકો એમ છો. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. એક જૂનું ગાયન યાદ આવ્યું. નાનપણમાં આપણે સાંભળતા કે નાની તેરી મોરની કો મોર લે ગયે, બાકી જો બચા થા કાલે ચોર લે ગયે. તો ઈ આખી તમે જોતા ચાબારની અંદર એક માહોલ ઉભો કરી દીધો. પણ વાસ્તવિકતા ઈ હું એટલા માટે જાણું છું કે હું કંડલા પોર્ટ સાથે કનેક્ટેડ રહ્યો અને કંડલા પોર્ટ જ પાયોનિયર હતો ચાબાર પોર્ટ બનાવવામાં. એટલે તમે જો 1983માં જયારે ઈરાન ઈરાકનો યુદ્ધ થયો ત્યારે ઈરાક પાકિસ્તાનનો કરાચી પોર્ટ વાપરતો હતો પોતાના માલની હેરાફેરી માટે. એટલે ઈ વખતે આપણી સરકારને આઈડિયા આવ્યો કે શું કામ નહીં આપણે ઈરાન સાથે સંબંધ છે તો આપણે ત્યાં એક પોર્ટ ડેવલપ કરીએ. અને 130 કિલોમીટરના ડિસ્ટન્સમાં એ બે પોર્ટ છે. ગ્વાદર પોર્ટનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હતો જેવો તેવો નાનો મોટો, પણ એટલે આપણે નક્કી કર્યું અને આપણે એક ઇન્ટરનેશનલ ગ્લોબલ પોર્ટ લિમિટેડ નામની કંપની બનાવી. એની પાછળ મનમોહન સિંહનો હેતુ એ હતો કે એ જો પોર્ટ બને તો આપણે જે ફૂડ ફોર ઓઇલનો આપણે બાર્ટર સિસ્ટમ ચાલુ કર્યું તો ઈરાનના સેન્કશન લાગ્યા પછી કે આપણે એને ઘઉં આપશું અને એ આપણને એની બદલીમાં તેલ આપશે. એમાં પણ આપણે કોઈ ટ્રાન્ઝેક્શન નહોતું. જો બેંક, અમેરિકન બેંક કે ડોલરમાં ટ્રાન્ઝેક્ટ કરીએ તો એ આપણને સેન્કશન લગાડે. એટલે એક વોસ્ટ્રો એકાઉન્ટ ખોલ્યો યુકો બેંક કલકત્તામાં ડોક્ટર સાહેબે, અને એમણે એવો અરેન્જમેન્ટ કર્યો કે ભાઈ તમને જે તેલ લાવશો એના પૈસા અમે અહીંયા જમા કરાવશું અને ઘઉં મોકલશું એના કાપી લેશું. એટલે અહીંયા ને અહીંયા એક બાર્ટર સિસ્ટમ ચાલુ કરી જે વ્યવસ્થિત ચાલતી હતી. અને એમને ચોખા ને ઘઉં આપણે રિક્વાયરમેન્ટ જે છે એ પૂરી પાડતા જ હતા. અને ઈરાન વોઝ અ બિગ કન્ઝ્યુમર. યસ. હવે તમે જો તો સડનલી કાંડલા પોર્ટ અને જેએનપીટી ને મળી અને એ પોર્ટ ડેવલપ કરવાની જવાબદારી મળી. 800 કરોડ રૂપિયા કંડલા પોર્ટે લગાડ્યા. ત્યાં આપણે 4 થી 5 જેટીઓ બનાવી. 6 થી 7 ક્યુ ક્રેન્સ કહેવાય છે એને, જે મોબાઈલ ક્રેન્સ હોય જે શિપમાંથી માલ ઉપાડી અને પોર્ટ ઉપર રાખે. આપણે ત્યાં ક્રેનો લગાડી, આપણે જેટીઓ બનાવી અને એ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ચાલતું હતું. એમાં ઈ એક્સપોર્ટની અંદર આપણે અહીંયાથી જે મોકલતા એમાં વર્તે અફઘાનિસ્તાનથી ડ્રાય ફ્રૂટ આવતું, ઈ વાયા ચાબાર પોર્ટ આવતું. એટલે વર્તે અને આવતે જતે જે આપણી પાસે માલ સામાન હતો. હવે ઓચિંતો જુઓ કે ટ્રમ્પ સાહેબને મોહબ્બત શું કામ ઓછી થઈ ગઈ કે અત્યારે સેન્કશન લાગતા પછી કાઢતા પછી લગાડ્યા. એમનો ઇન્ટરેસ્ટ એટલા સુધી જતો જ્યાં સુધી અમેરિકન તમારી આર્મી બેઝ હતું અફઘાનિસ્તાનમાં. એટલે એમને મુવમેન્ટમાં ભાગવું હોય કે કઈ લાભ લેવો હોય તો પાછળનો જે પોર્ટ હતો ત્યાં સુધી એમને આપણા પોર્ટના ડેવલપમેન્ટમાં કોઈ વાંધો નહોતો. પણ સડનલી જેવું આ લોકો બાઇડન ગયા પછી વિથડ્રો કરી લીધું અને પછી કોઈ રસ રહ્યો નહીં. એટલે એમને સેન્કશન યાદ આવ્યા, કારણ કે ઈરાનને તો ગમે એમ કરીને એમને ગળામાંથી પકડવો હતો. હવે એમાં આપણે ટ્રેપમાં તો આવી ગયા, પણ એની પાછળની કહાની બીજી છે કે ઓચિંતો તમારે ચાબાર છોડી દેવાનો ઇન્ટરેસ્ટ શું કામ જાગ્યો. હવે પહેલા તો એ કહી દઉં કે જે ઇન્ટરનેશનલ ગ્લોબલ પોર્ટ્સ લિમિટેડ કંપની જે આપણે બનાવી હતી એની અંદર બધા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ લગભગ બધા ગવર્મેન્ટના ઓફિસરો હતા. એમાં આપણા કેપિટલના ચેરમેન પણ હતા કંડલા પોર્ટના, અને જેએનપીટીના અધિકારીઓ હતા. અને એ વ્યવસ્થિત રીતે ત્યાં જતા, મિટિંગો કરતા અને ડેવલપમેન્ટનો પ્રોગ્રેસિવ રિપોર્ટ આપતા. તો એની અંદર 800 કરોડ રૂપિયા રોક્યા પછી અત્યારની જે પરિસ્થિતિ થઈ એ શું થઈ છે કે સાગરમાલા
ઇનલેન્ડ વોટરવેઝ કોર્પોરેશને ઈ આખી કંપની લઈ લીધી અને એવો સરકારી માણસો હતા એટલે રાજીનામું દઈ નીકળી ગયા, એમને કઈ લેવા દેવા હતું નહીં. હવે ઈ 800 કરોડ ઇનડાયરેક્ટલી ચાલ્યા ગયા સાગરમાલામાં, એટલે બાકી જો બચાતા કાલે ચોર લઈ ગયે. કેપીટી ના ઈ વખતના ઓફિસરોને એવો ડર છે કે અમારા 800 કરોડ નું હવે શું થશે, એટલે ઈ તો ગયા ખાતે. એટલે નુકસાન કઈ ભૂગતેલું નથી, પૈસા તો અહીંયા ત્યાં થઈ ગયા છે. હવે એની પાછળનું જે મેઇન કારણ છે, આમાં અડાણી ફેક્ટર કેવી રીતે ઇન્વોલ્વ થાય છે કે 2003 ની અંદર અડાણી પોર્ટ બન્યું ત્યારે એમણે એક યુકે ની કંપની P&O એના સાથે એણે ઈ મુન્દ્રા પોર્ટનું ડેવલપમેન્ટની વાત કરી. ત્યારે હજી સાહેબ તો બહુ પિક્ચરમાં નહોતા. પછી 2007 ની અંદર એ લોકોનું એગ્રીમેન્ટ હતું કે P&O કંપની ઈ ડીપી વર્લ્ડે લઈ લીધી. ડીપી વર્લ્ડ એટલે દુબઈના શેખની કંપની, દુબઈ પોર્ટ્સ વર્લ્ડ. હવે એમણે જેવી લીધી એટલે આપણે અહીંયા ફાંદાફૂંદી ચાલુ થયા. એમાં એગ્રીમેન્ટ એવો હતો કે તમારો ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 આ લોકો ભેગા મળીને ઓપરેટ કરશે મુન્દ્રાનો. એમાં 5 લાખ TUs જેમાં કહેવાય કન્ટેનર 20 ફીટર જે કે એમાં 20 ઇક્વિવેલન્ટ યુનિટ જેને કે TUs, ઈ 5 લાખ TUs થાય એટલે પછી બીજો પોર્ટનું ઓપરેશન ચાલુ કરવાનું ને ઈ કામ તમારે દુબઈ વર્લ્ડને દઈ દેવાનું. સાહેબે કોઈ દી 4 લાખ ને 31 ત્યાં સુધી આવવા દીધા, 5 લાખ કર્યા જ નહીં. અને પછી પોતે ટર્મિનલ બીજો વાપરવા માંડ્યા જ્યાં સુધી 5 લાખ કરે નહીં ને એગ્રીમેન્ટ લાગુ ન પડે. એટલે એમાં ગુજરાત હાઈકોર્ટમાં એની સામે કેસ કબાડા પણ થયા, છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી ગયા, સુપ્રીમ કોર્ટે રાહત આપી. પણ એની અંદર પછી તકલીફ એ પડી કે દુબઈ વર્લ્ડ ઇન્વોલ્વ થયો એટલે સાહેબ દુબઈ જતા હશે ત્યારે ઓલો કાન મરોડતો હશે કે ભાઈ તમે કેમ મારી કંપનીને હેરાન કરો છો. એટલે એમણે તરત જ એક ટેન્ડર કઢાવ્યો. કાંડલા અને મુન્દ્રાની વચમાં એક ટુણા ટેકરા એક પોર્ટ છે, બહુ જૂનો, કચ્છના મહારાવના વખતનો, પણ એ બહુ પોટેન્શિયલ છે. એમાં જો તમે આમાં કંડલા પોર્ટમાં તમને 11-11.5 ની તમને ડેપ્થ મળે પાણીની, અને મુન્દ્રામાં પણ 12-13 ની મળે. પણ હવે જે પેનામેક્સ વેસેલો આવે છે એને 14 ને 15 ની ડેપ્થ જોઈએ. ટુણા ટેકરો એના માટે ક્વોલિફાઈડ હતો. આ લોકો પોર્ટમાં 80 પોર્ટ, દુનિયાના 80 કન્ટ્રીઝમાં પોર્ટનો ધંધો કરે છે, એટલે ઓબ્વિયસ છે કે દુબઈ વર્લ્ડ પાસે ઓશનોગ્રાફીના બધા રિપોર્ટ્સ હોય. એટલે એમને ટુણા ટેકરા માંગ્યું, પણ સારું લગાડવા કે કદાચ એને પરબારો બહાર કાઢવો તો આ લોકોએ ટેન્ડર ઇન્વાઇટ કર્યા. ટેન્ડરમાં અડાણીએ ભર્યા 1500 TU પર યરના હિસાબે કે અમે 1500 રૂપિયા પર TU આપશું એમ. ઓચિંતું દુબઈ વર્લ્ડે 6500 રૂપિયા ભર્યા. હવે એના ભરવા પાછળનું કારણ હતું કે હવે તો ટેન્ડર દીધે છૂટકો, કારણ કે એક 1500 ને 6500 માં ઘણો બધો ફેર હતો, એ કોમ્પ્લીટ થાય એમ નહોતું. એટલે એમને આપવો પડ્યો મજબૂરીમાં. હવે દુબઈ વર્લ્ડ એના માટે ઈ કન્ફર્મ હતું, કારણ કે બધી એની પોતાની જે મોટી લગભગ દુનિયાનો 10% ટ્રાન્સપોર્ટેશન શિપનો દુબઈ વર્લ્ડ કરે છે, પોર્ટ હેન્ડલિંગ 10% ઈ લોકો કરે, એટલે એમને ધંધાની અછત નહોતી. પણ ઈ તમને જુઓ તો ઈ જો ટુણા ટેકરા ચાલુ થાય એટલે તમારે મુન્દ્રા પોર્ટ ને કંડલા પોર્ટ બે ને ધક્કો લાગે, કારણ કે આખો ટ્રાફિક જ ઈ લોકો હેન્ડલ કરી લે. હવે એની અંદરથી પણ એને કાઢવો કેમ, એટલે અત્યારે ત્યાં શરત ઈ હતી કે એ લોકોએ 4000 ને કંઈક 243 કરોડ રૂપિયા લગાડ્યા. એમાં પૈસા આપ્યા પછી શરત ઈ હતી કે કાંડલા પોર્ટ કે દીનદયાલ પોર્ટ જે હવે કહેવાય છે, ઈ એમને રેલવે લાઈન નાખી દેશે ટુણા ટેકરાથી ગાંધીધામ સુધી. હવે એની અંદર ઈ લોકો ડીલે કરી રહ્યા છે. 2027 માં ઈ પોર્ટ ચાલુ કરવાનું એગ્રીમેન્ટ હતું. એટલે વળી પાછો વાંધો પડ્યો કે આ ચાઈ કરીને એને જલ્દી સુધી એક્ટિવ ન થાય એના માટે જે રસ્તા કરી રહ્યા છે, એટલે એમાં પાછી નારાજગી ઉભી થઈ. એટલે ચાબાર પોર્ટ જેવો મૂક્યો એવો તમે દુબઈ વર્લ્ડ ને કહી દીધું કે તમે લોકો ત્યાં જાઓ, અમે ચાબાર પોર્ટ મૂકી દઈએ છીએ અને તમે દુબઈ વર્લ્ડ ત્યાંથી ચાબાર પોર્ટ થી લઈ અને ઈરાન સુધી રેલવે લાઈન નાખશે. પ્લીઝ ગો હેડ. હા, હવે મારું પેલું અવાજ આવે છે. હા, એટલે ઈ જે દુબઈ વર્લ્ડ ને ચાબાર પોર્ટ ઇનડાયરેક્ટલી આપી દીધું કે ભાઈ હવે તું ત્યાં ડેવલપ કર. અને એની વચમાં મોદી સાહેબ ના આવ્યા પછી 2015 માં એમણે એમ કીધું કે ભાઈ ગવર્મેન્ટ શું કામ પોર્ટ બનાવે, એટલે એક કામ કરો, એની અંદર ત્રણેય જે બર્થ છે ને એમાં એકને ઓઇલ નું આપી દો, એકને, એટલે બધા આપણા મિત્રો ત્યાં ગોઠવાઈ જાય. પણ એમાં અડાણીનું નામ નહોતું. એમણે કીધું કોને, જિંદાલ ને અને JM બક્ષી ને. JM બક્ષી જૂનામાં જૂની કંપની જે અત્યારે કંડલામાં ટર્મિનલ ચલાવી રહી છે. એટલે JM બક્ષી ને એ લોકોએ ના પાડી દીધી કે ત્યાં પોટેન્શિયલ હતું નહીં અને સેન્કશન્સ ની તલવાર લટકતી હતી, એટલે એ વેપારીઓ ના પાડી. હવે કરવું શું, એટલે એમણે એમ કીધું કે ભાઈ 3 ભાગ કરો.
તને આપો અને પછી દુબઈ વર્લ્ડ ને પકડાવી દીધું કે તું અમે રેલવે લાઈન તો નાખસ તો તું પોર્ટે સંભાળ. એટલે એ રીતે પાછો એને ખુશ કરવાનો ત્રીજો પ્રયોગ થઈ ગયો. એટલે મૂળ ચાબાર છોડી દેવા પાછળની આખી રમત છે. એમાં ટ્રમ્પનો કોઈ રોલ છે નહીં. ટ્રમ્પનો એટલો જ ઇન્ટરેસ્ટ કે હવે અફઘાનિસ્તાનની જરૂર નથી તો આપણે ચાબાર પોર્ટને બંધ કરવું એમ, કારણ કે દાદાગીરી કરવાની એની રીત છે. એટલે બહુ સ્પષ્ટપણે જોઈએ તો અત્યારે જે ઢોલ પીટવામાં આવે છે કે ટ્રમ્પભાઈએ આમ કહ્યું એટલે છે ને આમ થઈ ગયું, અને સાહેબ તો બોલતા નથી. સાહેબે તો પહેલા તો બહુ નિવેદનો કરેલા, ગૌરવવંતા નિવેદનો કર્યા હતા ચાબાર વિશે, તમે સાંભળ્યા હશે. અને હવે સાહેબ મૌન છે, માત્ર પેલા પ્રવક્તાની પાસે કેવડાવે છે. આ તો વાજપેયીજીએ પણ એ પ્રોજેક્ટને સપોર્ટ કર્યો હતો, મનમોહન સિંઘે એમને આગળ વધાર્યું, પણ એમણે એમ કીધું કે મને એક દિવસ વિચાર આવ્યો અને મેં કીધું કે આ કરાય. એનું શું કામ? કારણ કે ઈ વખતે ગ્વાદર પોર્ટ ઉપર ચાઇના પોર્ટે ઓલરેડી ડેવલપમેન્ટ કર્યું હતું, પણ ઈ ત્યાં શું શું ગોઠવે છે ને શું નહીં, એટલે આપણે કીધું કે આપણે બાજુમાં એક ચોકી બનાવવી પડે એમ. પણ હવે તો ચાઇનાએ કીધું હશે કે ભાઈ ચોકી બોકી અહીંયા બનશે નહીં, હું બેઠો છું. એટલે હવે બધું ગણતરી કરતા એમ થયું કે ભાઈ કોકના ઉપર ઓરિયો ગાળી દો, એટલે આપણે ત્યાંથી છૂટ્યા અને પૈસા આવી ગયા. સાગરમાલા પાસે રૂપિયા નથી તો ઈ ઇનડાયરેક્ટલી પૈસા ચાબાર પોર્ટના હવે સાગરમાલા વાપરશે. કંડલા પોર્ટ વાળો ઝુંઝુનું વગાડશે, કારણ કે એમણે જેને પૈસા આપ્યા હતા એ તો કંપની જ બંધ થઈ ગઈ, એનું કઈ હિસાબ કિતાબ જ નથી. એટલે તમે જો આખી ગોઠવણ જે થઈ છે, કારણ કે ખાલી ટ્રમ્પ થી બી અને આટલું બધું કરાય એવી તો પરિસ્થિતિ એમની હતી નહીં, પણ આખી ગણતરી એ છે કે તમારે દુબઈ વર્લ્ડ સાથે સંબંધ બગાડે નહીં, કારણ કે એ શેખનું છે. જો કાલે તમે એને આડાવડા કરો એટલે અહીંયા તમે એકોમોડેટ કરવાની અને કોશિશ તો કરી, પણ હવે જેવો દુબઈ વર્લ્ડ પ્રેશરાઇઝ કરશે અને તુણા ટેકરા પાછો ચાલુ થાય તો વરી પાછો મુંદ્રાને ધક્કો પડે. એની અંદર કઈ રમત રમાય છે એ ભવિષ્યમાં જોવાની વાત રહેશે. જી, પણ દુબઈ વર્લ્ડની જે અહીંયા જે સાઇટ છે, ધારો કે આ બંદર આપણું કચ્છનું જે એને આપવાની વાત થઈ, એ ચાલુ નહીં જ થાય એવું ખરું? ના, એમાં તો ચાલુ એટલે અત્યારે પણ ત્યાં એ લોકોએ તો પોતાનું, એ લોકો પાસે પૈસાની કમી નથી. તકલીફ ક્યાં છે કે ઈ વખતે એના તુણાની બાજુમાં જે પોર્ટમાં હતો ત્યાં એક જેટી ઓલરેડી હતી. ઈ જેટી પણ પીપીપી મોડલની અંદર કંડલા અને અડાણીએ ભેગી લઈ લીધી. ઈ ફક્ત તમારો કાર્ગો મુવમેન્ટ માટેની એક જેટી હતી. તો એમાં તમે કીધું કે અમે ફર્ટિલાઇઝર ઉતારશું, ગુડ્સ ઉતારશું, અને રેલવે લાઈન પણ નખાવી દીધી, અને ઈ ત્યાંથી વેગનમાં પડી અને માલ જ્યાં જવાનો છે ત્યાં જાય. એની અંદર કોઈ પણ તમારે બેગિંગની પરમિશન નહોતી, એટલે તમારે જેમ માલ ઉતરે એમ રવાનો કરવાનો. એની બદલીમાં એમણે ફર્ટિલાઇઝર ત્યાં મંગાવી અને બેગિંગ ચાલુ કર્યું. એટલે બેગિંગ ચાલુ કર્યું એના પછી ત્યાં જે કંપની હતી જે સેકન્ડ ઇન ટેન્ડર, એને વાંધો લીધો કે ભાઈ આવું કેમ થાય. એટલે પછી ગમે એમ કરીને એને સમજાવવામાં આવ્યો, નહીં તો પોતે હવે એના જે માલિક હતા એ ગુજરી ગયા, એટલે એ કામ પૂરું થઈ ગયું. પણ એ વાયોલેશન ઓફ રૂલ હતું એવું પેપર ઉપર હતું, પણ પછી કઈ એનું થયું નહીં. પણ હવે ઈ તકલીફ થાય છે કે જો ત્યાં તમે આપો તો એને ફર્ટિલાઇઝર માટે તો કરી દીધું, પછી એમની જે એક આદત છે એનો બીજો એક જીવન દાખલો કંડલા પોર્ટમાં છે કે 11 અને 12 ની અંદર જેએમ બક્ષીએ નાનું કન્ટેનર ટર્મિનલ ચાલુ કર્યું હતું જર્મન કંપની એક્ઝન લોઇડ સાથે, અને એ કન્ટેનરો ત્યાં આવતા, અને કંડલા પોર્ટની મુવમેન્ટ એટલી ફાસ્ટ ન હોય પણ એ પોતાના હિસાબે ચાલતા હતા, કારણ કે ઘણીવાર ગવર્મેન્ટ કન્સાઇનમેન્ટ છે ને એ લોકો ગવર્મેન્ટ પોર્ટ ઉપર પ્રેફર કરે, એટલે એ લોકો ત્યાં આવતા હતા. પછી અમુક વેપારીઓ જેમની મોનોપોલી આઈટમ હતી એ મુન્દ્રા જવાની ઈચ્છા ન કરે, કારણ કે ત્યાંથી પેપર લીક થતા હતા, એટલે એ લોકો પણ પ્રેફર કરે કે કંડલા પોર્ટમાં આવીએ. એટલે એ રીતે જો થોડો ઘણો ટ્રાફિક મળતો તો એને કેવી રીતે હેરાન કરવો, એટલે બાજુનો 13 નંબરનો પ્લોટ શેડ બર્થ જે છે એ એમણે લઈ લીધો પીપીપી મોડલમાં. હવે ઈ મોડલમાં લીધા પછી એમની નજર ત્યાં 70 એકરનો જે બેકઅપ એરિયા છે એના ઉપર છે કે ત્યાં જમીનનો કબજો થાય, આપણે ઇમરજન્સીમાં વેસલ હોય તો ત્યાં આવી શકે. હવે ત્યાં જ તમે જુઓ તો પાછું આગળની જે જેટીઓ છે એનું ઓક્શન થાય છે, એમાં પણ ઈ કૂદી પડવાના છે. એટલે બાકીના જે છે 12, 13, 14, 15 ઈ પણ કેમ અડાણીને ઇન્ડાયરેક્ટલી મળી જાય ઈ પોઝિશનમાં એમ છે, એટલે એમને ઈ જગ્યામાં કોઈને આવવા નથી દેવો. પણ હવે તુણા ટેકરા જે છે ઈ બે પોર્ટની વચ્ચોવચ્ચ છે અને એફિશિયન્ટ પોર્ટ છે. હવે એને કેવી રીતે ડિસ્ટર્બ કરાય છે કે કેવી રીતે એને ઓબ્લાઇજ કરાય છે ઈ ભવિષ્યનો એક વિષય રહેશે. પણ આ જોવાનું છે કે તમે નાના વેપારીને પણ કમાવા ન દો. આજે એનું તો બિચારાનું 15 થી 20,000 TEUs નો શિપ આવતું હોય, જ્યાં તમારે તો 21,000 ને 15,000 ના TEUs ના શિપો લાગે છે, તો પણ તે છતાં બીજા કોઈને ધંધો ન કરવા દેવો. હવે 13 નંબરમાં કંડલા પોર્ટને જયારે મીડિયા વાળા પૂછા કરી કે ભાઈ તમે આ 13 નંબરનો ટર્મિનલ આપ્યો, 6 મહિનામાં ચાલુ કરવો પડે નહીં તો પેનલ્ટી પડે, તો કેમ કરતો નથી? તો કે એમણે એક લેટર આપ્યો છે કે મને એક્સક્લુઝિવ ગેટ આપવો પડે તમારે, તમે 13 નંબરમાં કેમ ગેટ લગાડ્યો, તમે 15, 14 નંબરમાં ગેટ લગાડો.
એટલે હવે કંડલા પોર્ટ જયારે ગેટ લગાડશે પછી દીકરો ડાયો થશે ને પછી એના લગ્ન થશે. જી વાહ 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 વાહ. એટલે આખું છે ને ટ્રમ્પભાઈ નહીં, અહીંયા તો અદાણી ઇન્ટરેસ્ટ છે બહુ સ્પષ્ટપણે જોવા જઈએ તો. અને દુબઈના શેખને પણ નારાજ કરી શકાય એમ નથી. એટલા માટે ભાઈ નરેન્દ્ર મોદી પારોઠના પગલા ભરી રહ્યા છે ત્યાંથી ચાબારથી, એવું જ કહેવાનો મતલબ થયો ને. એનું બીજું એક કારણ છે કે જે હવે રેલવે લાઈન નાખવાની છે ચાબાર થી ઈરાન સુધીના, એની વચમાંથી ચાઇનાની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પાસ થાય છે. હવે જો તમે એમાં જોડાવો તો આપણા લાલ આંખ વાળો જે કાર્ડ છે એ ફેલ થઈ જાય. એટલે પરબારું સોંપી દીધું. હવે દુબઈ વર્લ્ડ ને કોઈ વાંધો છે જ નહીં, એ બીઆરઆઈ માં પોતાની રેલવે લાઈન એટેચ કરી આપશે. એટલે ચાઇનાનું બીઆરઆઈ નું બી કામ થઈ ગયું અને આનું એ કામ થઈ ગયું અને બધાને રાજી કરી દીધા છે. હવે જયારે ઇનામ મળશે ત્યારે જોવાનું રહેશે કે કોને શું ઇનામ મળે છે. જી પણ ગિરીશભાઈ, લાલ આંખ ક્યાં બતાવે છે? $100 બિલિયન નો ફાયદો દર વર્ષે મોદી શાસન દરમિયાન ચાઇનાને કરાવી રહ્યા છે મોદી. ભલે, અને બીજું હવે તો હદ ત્યાં થઈ ગઈ કે પોતાને દક્ષિણપંથી ગણાવે છે અને ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટીના ડેલિગેશન એ ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં એની આગતા સ્વાગતા થાય છે, આરએસએસ વાળા એને મળે છે. એટલે હવે આ તો કેવો ખેલ છે? આ તો આપણે બીજા એપિસોડમાં ડિબેટ કરી શકીએ. 24-48 કલાકમાં એક બહુ મોટો ખેલ ચાઇનાએ પાડી દીધો છે. 1.2 ટ્રિલિયન જે ત્યાં એના પડ્યા છે પ્લસ ચાઇનામાં, અમેરિકાના, એને કહી દીધું કે હું એને ડોલરમાં કન્વર્ટ કરીશ અને હું ઇસ્યુ કરીશ. એટલે તું રશિયાના 300 બિલિયન દબાવી દે કે ઈરાનના દબાવી દે, હવે એવું નહીં થાય. અને એના જે ઈ લોન્ચ કરી રહ્યો છે એના સાથે ઈ આપણે સ્ટેબલ કોઈન પણ લોન્ચ કરે છે. હવે સ્ટેબલ કોઈન અમેરિકાએ પણ લોન્ચ કર્યા, પણ ઈ એની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશને કર્યા અને આને જે કર્યા ઈ પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ કર્યા છે. એટલે માણસો ઉવા દોડવા માંડ્યા છે. આ લોકોએ પોતાના એક પ્રમાણે એમ કીધું કે ભાઈ આમાં વ્યાજ નહીં મળે, તમે જયારે વેચશો ને તમને પ્રીમિયમમાં લઈ. ચાઇના એમ કીધું કે હું 3.70% વ્યાજ પણ આપીશ. એટલે હવે જે બધા પૈસા ડાયવર્ટ, એટલે એને પૈસા ખેંચવાનું શરૂ કર્યું, ધંધોએ ખેંચવાનું શરૂ કર્યું. એમાં જર્મનીને આપણા ઉપર મોહબ્બત આવી અને કેનેડા વાળાને શિપિંગ ઉપર મોહબ્બત આવી અને હવે બધા દોડાદોડ કરી રહ્યા છે. આ એક આખો નવો સમીકરણ આવી રહ્યું છે જે ભવિષ્યમાં આપણે ડિસ્કસ કરી શકશું. જી ગિરીશભાઈ, આ તો બધું મને લાગે છે ત્યાં સુધી સ્ફોટક વિગતો છે બધી, અને આપે જે વાત કરી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે દર્શક મિત્રોને સાચી વાત સમજાય એટલા માટે ગિરીશભાઈ આપણી સાથે જોડાયા, અને ગિરીશભાઈ ફરીને આપણી સાથે નવા વિષય સાથે જોડાશે. આજે આટલી વાત. નમસ્કાર.